આ ખેડૂતો રોજ સૂર્યોદય પહેલાં ઉઠી જાય છે. ભલે ઠંડી હોય કે ગરમી, તેઓ સમયસર ખેતરમાં આવે છે, કારણ કે જો એક દિવસ પણ આળસ કરે તો આખા પાક પર અસર પડે છે. શિસ્ત જ તેમની સફળતાની ગેરંટી છે. મોહને ખેતરો તરફ જોયું. ખેડૂતો પરસેવે રેબઝેબ હતા, પણ તેમના ચહેરા પર સંતોષ હતો. ગુરુજીએ કહ્યું, બેટા, આ જ શિસ્ત છે. શિસ્તનો અર્થ છે પોતાના કામને યોગ્ય સમયે પૂરી નિષ્ઠાથી કરવું. જે માણસ આવું કરે છે તે ક્યારેય નિષ્ફળ નથી જતો. તે દિવસથી મોહને પોતાની આદતો બદલવાનું શરૂ કર્યું. તે રોજ સૂર્યોદય પહેલાં ઉઠવા લાગ્યો, ભણવાનો સમય નક્કી કરી લીધો, રમત અને અભ્યાસ વચ્ચે સંતુલન બનાવતા શીખ્યો, ખાવા પીવા અને સૂવાનો સમય નક્કી કરી લીધો. શરૂઆતમાં તેને ઘણી મુશ્કેલીઓ પડી. ક્યારેક ઊંઘ ખેંચી લેતી તો ક્યારેક મિત્રો મજાક ઉડાવતા. અરે મોહન, તું ઘરડો થઈ ગયો છે કે શું? હંમેશા ટાઈમ કરતો રહે છે. મોહનને ક્યારેક ગુસ્સો આવતો, ક્યારેક મન થતું બધું છોડી દે, પણ ગુરુજીની વાત તેને યાદ રહેતી. શિસ્તનો